નમસ્તે મિત્રો, સત્ય ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હંમેશની જેમ આજે આપણે એક એવા વિષયને લઈને આવ્યા છીએ કે જે રોજે રોજના જીવનને સ્પર્શતી બાબતો છે. રોજ સવાર પડે અને એ વસ્તુની આપણે જરૂર પડે છે. એના વગર સવાર થતું નથી, કારણ કે એ વસ્તુ રોજની 200 ગ્રામ આપણે ગુજરાતના લોકો પી રહ્યા છે. એ છે દૂધ. દૂધમાં કેવું રાજકારણ રમાય છે, દૂધમાં કયા પ્રકારની ભેળસેળ થઈ રહી છે, એમાં કેવા કૌભાંડો થઈ રહ્યા છે, એની બાબતો આજે લઈને આપણે ચર્ચા કરી રહ્યા છીએ. કારણ કે ચર્ચા કરવાનું કારણ એટલા માટે છે કે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, એમના નામનું સ્ટેડિયમ બનાવ્યું છે એમણે. એ સ્ટેડિયમમાં લગભગ 800 થી 1200 કરોડ રૂપિયાનું સ્ટેડિયમ છે. એ સ્ટેડિયમમાં એમણે સભા ભરી હતી અને અમૂલની સુવર્ણ જયંતિના સંદર્ભમાં દૂધ ઉત્પાદકો સાથે એમણે વાતચીત કરી હતી. ઘણી બધી વાતો કરી એમાં, કે મારી એમને ગેરંટી પણ એક આપી કે વિશ્વની નંબર 1 અમૂલ ડેરી બનાવવાની છે, એવી ગેરંટી આપી. સારી બાબત છે કે બનવી જ જોઈએ. ત્રિભુવન કાકાથી લઈને ડોક્ટર કુરિયને જે શરૂઆત કરી, એ નરેન્દ્ર મોદી જો આગળ વધારે તો ગુજરાતનું ગૌરવ છે. એમણે કરવું જ જોઈએ, ગેરંટી આપવી જોઈએ પ્રજાને. ગેરંટી વગર ખબર ન પડે કે કયો કયો રાજકીય પક્ષ શું કરવા માંગે છે. આ એક નરેન્દ્ર મોદીની સારી બાબત છે. એમણે એવું પણ કહ્યું કે આઝાદી પછી જો કઈ શ્રેષ્ઠ બ્રાન્ડ જો બની હોય ભારતમાં તો એ અમૂલ બ્રાન્ડ છે. 50 વર્ષ થયા અમૂલ બ્રાન્ડ બનાવવામાં, અને હવે એમણે એવું કહ્યું કે હું વિશ્વની એક બ્રાન્ડ બનાવવા માંગુ છું. અને 36 લાખ જેટલા લોકો આ દૂધ ઉત્પાદન સાથે જોડાયેલા છે, એવી પણ એમણે વાત કરી. આ બધી એમણે ગૌરવભરી વાતો કરી, સારી બાબત છે, થવું જ જોઈએ, કેમ નહીં. વારાણસીના તેઓ સંસદ સભ્ય છે, ગુજરાતના નથી, વારાણસીના સંસદ સભ્ય છે. ગુજરાતમાં જન્મ લીધો છે એમણે, ગુજરાતના મુખ્યમંત્રી પણ રહ્યા છે, પરંતુ અત્યારે સંસદ સભ્ય તો વારાણસીના છે. એમણે અને આપણા ભારતના ગૌરવરૂપ કહી શકાય એવા વડાપ્રધાન છે, ગુજરાતનું ગૌરવ છે. એમણે એવું કહ્યું કે કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની જે સુવર્ણ જયંતિ ઉજવાઈ રહી હતી, એમાં સ્ટેડિયમની અંદર લગભગ 1 લાખ લોકોને ભેગા કર્યા હતા. આમ તો ક્રિકેટ માટેનું સ્ટેડિયમ છે, અમદાવાદનું સ્ટેડિયમ. મોટેરા સ્ટેડિયમ પહેલા ઓળખાતું હતું, મોટેરા સરદાર પટેલ નામનું સ્ટેડિયમ ઓળખાતું હતું. હવે એ જે સારું સ્ટેડિયમ હતું એ તોડી પાડીને ત્યાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. મોદીએ એવું કહ્યું કે આ અમૂલ એક શક્તિ છે, એક પ્રતીક છે. અમૂલ એટલે વિશ્વાસ છે, અમૂલ એટલે વિકાસ છે, અમૂલ એટલે જન ભાગીદારી પણ છે. આવું પણ એમણે કહ્યું. એક સારી બાબત છે. એમણે જે કહ્યું આ ઘણા બધા બાબતો એમણે રજૂ કરી. આ સ્ટેડિયમના આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ. સ્ટેડિયમમાં એમની સાથે સાથે મુખ્યમંત્રી પણ હતા, ભૂપેન્દ્ર પટેલ, કે જેઓ પણ એક સંનિષ્ઠ વ્યક્તિ તરીકે જાણીતા છે. મોદીએ એવું કહ્યું કે અમૂલ એટલે ખેડૂતોનું સશક્તિકરણ, આધુનિકતાનું એકીકરણ. બહુ ભારેખમ શબ્દો વાપર્યા છે એમણે, જે લોકો સમજી ન શકે એવા બધા શબ્દો. અમૂલ એટલે આત્મનિર્ભર ભારત માટેની પ્રેરણા. એટલે કે એમણે આત્મનિર્ભરનું જે સૂત્ર આપ્યું નરેન્દ્ર મોદીએ, એની પ્રેરણા અમૂલમાંથી લીધી છે, એવું એમનો કહેવાનો મતલબ આપણે કાઢી શકીએ છીએ. અમૂલ એટલે મોટા સપના, નાના લોકોના મોટા સપના, મોટા સંકલ્પો ને મોટી સિદ્ધિઓ. આ વાત નરેન્દ્ર મોદીએ કરી કે હવે શું કરવા માંગે છે, એ પણ એને થોડી ઘણી વાતો કરી. આ બધી બાબતોની વચ્ચે એમણે એવું કહ્યું કે 10 વર્ષમાં દૂધનું ઉત્પાદન 60% વધી ગયું છે. એટલે કે 10 વર્ષ એટલે એમના સમયમાં 60% ઉત્પાદન વધી ગયું છે. આ ખરેખર એક જબરજસ્ત દૂધના ઉત્પાદનનો વધારો કહી શકાય. 10 વર્ષમાં આટલું બધું ઉત્પાદન એટલે વર્ષે એવરેજ 6% થયું. 10 વર્ષની એવરેજ કાઢીએ તો સારી બાબત છે. પરંતુ એની સામે પશુ ઘટી ગયા છે. કેમ? જો પશુ ઘટી ગયા હોય
તો દૂધનું ઉત્પાદન કઈ રીતે વધી શકે? આ એક મોટો સૌથી સવાલ આજે નરેન્દ્ર મોદીને આપણે પૂછવો છે કે એની વિગતો તો જાહેર કરો તમે, કે એક બાજુ પશુની વસ્તી ઘટી છે તો બીજી બાજુ તમે 60% વધારો થયો છે, 60% પશુ તો વધવા જોઈએ. ક્યાંથી આવે છે દૂધ? શું બનાવટી દૂધ આવી રહ્યું છે? ગુજરાત બહારથી દૂધની ટેન્કરો આવી રહી છે, એ કોણ મંગાવી રહ્યું છે? એની તો તપાસ કરાવડાવો કમસે કમ. કારણ કે અત્યારે દૂધનો જે સપ્લાય છે, જે દૂધની ડેરીઓ જે છે ગુજરાતની, એ બહારથી દૂધ મંગાવી રહ્યા છે. વારાણસીમાં દૂધ મંગાવવા માટેનું જે 1 લાખ લીટર રોજનું દૂધ મંગાવવા માટેનું ટેન્ડર આપ્યું છે એક કંપનીને, સિવિલ કંપનીને. તો એની તો તપાસ કરે. વારાણસી નરેન્દ્ર મોદીનો મત વિસ્તાર છે. એ કોને આપવામાં આવ્યું, શા માટે આપવામાં આવ્યું, એની પાછળના કારણો શું છે? આવું જ ગુજરાતમાં પણ ચાલી રહ્યું છે. ગુજરાતમાં પણ આટલા મોટા પ્રમાણમાં દૂધ ક્યાંથી આવે છે? 10 લાખ કરોડ ટર્નઓવર ધરાવતી ડેરીઓ છે ભારતમાં, અને એમાંય દેશમાં ઘઉં, શેરડી, ખાંડ મળીને જેટલું ટર્નઓવર થાય છે એના કરતાં વધારે ટર્નઓવર દૂધની ડેરીઓ કરી રહી છે, એવું નરેન્દ્ર મોદી, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે. પરંતુ અમૂલમાં થયેલા જે ભ્રષ્ટાચારો છે, અગાઉ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ ભ્રષ્ટાચાર થયેલા છે અમૂલમાં, અમૂલ ડેરીમાં, અને તેઓ વડાપ્રધાન થયા ત્યાર પછી પણ ઘણા બધા ભ્રષ્ટાચાર થયા છે. તો આ બધાની વચ્ચે એમણે જે સારી સારી વાતો કરી, તો કમસે કમ એક વાક્ય જો એમણે કહ્યું હોત કે અમૂલ ડેરીમાં અને ડેરી ઉદ્યોગમાં, ગુજરાતની જે ડેરીઓ છે 27 ડેરી, એ 27 ડેરીમાં કઈ રીતના કૌભાંડ થતા હશે, કોઈ પણ કૌભાંડ થતા હશે તો એની સામે પગલાં ભરવામાં આવશે, એવું એક વાક્ય બોલ્યા હોત તો પણ સારું હતું. ભલે કૌભાંડની તપાસ એમના સમયમાં ન થઈ, એ જુદી વાત છે. એ ધાર્યું હોત તો આ કરોડો રૂપિયાના જે કૌભાંડ થયા છે ડેરીઓમાં, એની તપાસ કરી શક્યા હોત. કારણ કે ડેરીને જ્યારે વિશ્વની નંબર 1 બનાવી હોય ત્યારે એમાં કમસે કમ આ બધા સ્કેમ ચાલતા હોય, આ બધા કૌભાંડો ચાલતા હોય, તો એ કમસે કમ રોકવા જોઈએ. જે થયા છે એને ખુલ્લા પાડીને જે રિકવરી કરવી જોઈએ. પરંતુ એ નરેન્દ્ર મોદી કેમ નથી કરતા, એ સૌથી મોટો સવાલ છે. મૂડીવાદી સરકાર, હવે નરેન્દ્ર મોદીની આમ તો મૂડીવાદી સરકાર છે, એ જનહિત કે સામ્યવાદી કે સમાજવાદી સરકાર તો નથી જ. એ હવે જે ખાનગી કંપનીઓની ડેરી છે એને મહત્વ આપી રહી છે સહકારી ડેરી કરતા. એનું એક આપણું ઉદાહરણ પણ છે આપણી પાસે. 40,000 સભ્યો ધરાવતી એક જે ડેરી છે બલીની દૂધ ઉત્પાદક કંપની લિમિટેડ, કે જે 6 જિલ્લામાં 800 ગામડામાંથી દૂધ ભેગું કરે છે. તો આ જે બધી બાબતો એમને તપાસ કરવી જોઈતી હતી. મોદીએ એવું પણ કહ્યું કે આપણે દૂધમાં નંબર 1 છીએ, દૂધ ઉત્પાદનમાં, પણ એ વાત વાજબી નથી. એમણે ખાંડ આ તે બધી વાત કરી, એ બધું બરાબર છે, ખાંડ અને અનાજની વાત કરી, એના કરતાં દૂધનું ઉત્પાદન. પરંતુ દૂધ કરતાં ઈંડાનું ઉત્પાદન વધારે ગુજરાતમાં થઈ રહ્યું છે, એ કેમ ભૂલી જાય છે? 300 થી 325 કરોડ રૂપિયા, 300 થી 325 કરોડ ઈંડાનું ઉત્પાદન થઈ રહ્યું છે. નકલી ઘી 2020માં 600 ટન જેટલું પકડાયું હતું. એ 40 કરોડનું નકલી ઘી પકડાયું હતું, એની તપાસ કેમ ન કરી 2020માં જ? મહેસાણાની દૂધસાગર ડેરીમાં એ પકડાયું હતું. તો ખરેખર નરેન્દ્ર મોદી આ તપાસ કરવી જોઈતી હતી એમણે, ત્યારે પણ ન થઈ. કેમ ન થઈ? બીજી બાજુ એવું છે કે 2016માં આણંદમાં ₹25 કરોડની ખંડણી માંગી હતી દૂધના એક મજબૂત કહેવાય એવા અધિકારી પાસેથી. અને એ કોણે આપી હતી? રવિ પૂજારી નામનો જે ગેંગસ્ટર છે, કે જેની સામે અસંખ્ય ગુના નોંધાયેલા છે, એમણે માંગી હતી. કોની પાસે માંગી હતી? સોઢી પાસેથી. તો આ ગેંગસ્ટરે સોઢી પાસેથી 25 કરોડ રૂપિયાની ખંડણી માંગી કેમ? એની પાસે, જેથી કરીને એ આ ખંડણીની માંગણી કરે. તો એની તપાસ સરકારે કેમ ન કરી કે સોઢી પાસે કેટલા રૂપિયા છે, શું છે, શું નહીં, તે એ ખરેખર તપાસ. બીજી બાજુ 450 કરોડનું ચીજ કૌભાંડ જે હતું, એ ચીજ કૌભાંડમાં પણ તપાસ ન થઈ. ચીજ કૌભાંડ
2018માં બહાર આવ્યું હતું. નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા પછી આણંદમાં જ થયું હતું. અને એમાં સહકારી સંઘના મેનેજિંગ ડિરેક્ટર કે રત્નમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. કે રત્નમનું ખેડા જિલ્લા સહકારી સંઘના મેનેજિંગ ડિરેક્ટર હતા. વિજય રૂપાણીની સરકાર હતી ત્યારે એને રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. તો આ જે બધી બાબતો એક પછી એક સામે આવે છે, તો એમાં ખરેખર તપાસ કરી હોત સરકારે તો આ 450 કરોડ રૂપિયાનું ચીજનું કૌભાંડની જે ખરીદી થઈ હતી ગુજરાત બહારની એક કોઈ ખાનગી કંપની પાસેથી થઈ હતી, તો એમાં ખરેખર તપાસ થઈ હોત તો ઘણી બધી બાબતો, કેટલીક બાબતો ઓડિટ રિપોર્ટમાં બહાર આવી છે. જો એ ઓડિટ રિપોર્ટમાં બહાર આવી છે એની પણ તપાસ કરી હોત તો પણ પૂરતું હતું. ઉપરાંત 800 કરોડના જે કામો થયા હતા અમૂલમાં, એ 800 કરોડ રૂપિયાના કોઈ પણ મંજૂરી લીધા વગર 2016માં સુધીમાં 5 વર્ષમાં લગભગ 800 કરોડના કામ થયા હતા. 2016 સુધીમાં 800 કરોડ રૂપિયાના કામ 5 વર્ષમાં. તો એની તપાસ કરવાની જરૂરી હતી. જે રત્નમ એ સમયે હતા એની સામે કે રત્નમ મેનેજિંગ ડિરેક્ટર, તો એની વરણી જ ખોટી રીતે કરવામાં આવી હતી. આ બધા ઘણા બધા મુદ્દાઓ એવા છે કે જેમાં ખરેખર તપાસ થવી જરૂરી હતી પણ નથી થઈ. બીજી બાજુ ચોકલેટ કૌભાંડ, ચોકલેટ પ્લાન્ટનું પણ એક સ્કેમ થયું હોવાનું એક ચર્ચા પણ છે. અને આ ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીએ જ કર્યું હતું 2016માં. જ્યારે તે આણંદમાં જતા હોય 2016માં, ત્યારે આ ચોકલેટ કૌભાંડ, ચીજ કૌભાંડ, દૂધ ખરીદી કૌભાંડ, 800 કરોડના જે નવા પ્રોજેક્ટ લાવવામાં આવ્યા હતા એના કૌભાંડ, એ બધી તપાસ કરી હોત તો ઘણું બધું બચત, પ્રજાની બચત થઈ હોત. ને આજે અમૂલ ડેરીનો એના જે સભ્યો છે એ સભ્યોને વધારે નફો પણ આપી શકાયો હોત, નફો વેચી શકાયો હોત વધારે. ચોકલેટ પ્લાન્ટમાં જે બનાવવાનો તેમાં 50 કરોડ મંજૂર કર્યા હતા વધારાના એને નવીનીકરણ પ્લાન્ટ માટે. તો એ શા માટે થયા હતા? એમાં કેમ ડિરેક્ટર્સની કોઈની મંજૂરી નથી લેવામાં આવી? એ પ્રશ્ન આજે પણ પૂછાઈ રહ્યો છે. અનેક પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે એના સંદર્ભમાં. બીજી બાજુ મુંબઈ જે અમૂલ ઘી મોકલવામાં આવ્યું હતું, મોકલવામાં આવી રહ્યું હતું 21,000 કિલો, કે જેની કિંમત 1.11 કરોડ રૂપિયા થતી હતી. એની અમદાવાદમાં અસલાલી પાસે એ માલ આખો લૂંટી લેવાયો હતો. શું થયું એનું? આ રીતનું ફેટ કૌભાંડ પણ રાજકોટમાં પકડાયું હતું. અમૂલ ડાયમંડમાં 7 ફેટની સામે એની જે ફેટ નીકળતા હતા ગોલ્ડમાં, એ 6 ફેટ હોવા જોઈએ પણ 5.2 ફેટ એમાં નીકળતા હતા. આ બધી બાબતો તો સામે આવી જ છે, પ્રજાની સમક્ષ આવી ગયેલી છે અગાઉ ઘણી વખત. એટલે લોકોને આજે અપેક્ષા હતી કે સુવર્ણ જયંતિ ઉજવણી કરી રહ્યા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, નરેન્દ્ર મોદી પોતે. તો એ બધાની વચ્ચે જ્યારે એના સભ્યો ત્યાં હાજર હતા, ડેરીના સભ્યો હાજર હતા, ડેરીની જે સહકારી સંસ્થા છે, સહકારી મંડળીઓના સભ્યો, 1 લાખ લોકો હાજર હતા, ત્યારે જો આ વાત કરી હોત કે અમે આટલા સ્કેમ થયા હતા, એની સામે આટલા પગલાં પણ ભર્યા છે જેથી કરીને ડેરીને મજબૂત અમે બનાવી શક્યા છીએ, આવી વાત કરી શક્યા હોત, પણ નથી કરી. કેમ? ખબર નહીં. કદાચ એવું હોઈ શકે કે ડેરીનો જે રાજકીય કબજો લેવામાં આવ્યો છે એ કબજો પણ આ રીતે જ લેવામાં આવ્યો એવું બની શકે. કારણ કે અત્યાર સુધી એવું હતું 2016 સુધી કે એના ઉપર કોંગ્રેસના જે ચૂંટાતા ધારાસભ્યોનો એના પર કબજો રહેતો હતો, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીનો એના પર કબજો છે. અને માત્ર અમૂલ જ નહીં, લગભગ 95% સહકારી સંસ્થાઓ ઉપર ભારતીય જનતા પાર્ટીના નો કબજો છે, એના કાર્યકરો છે, એના હોદ્દાઓ ઉપર. માત્ર હવે 2-5% જ કબજો કોંગ્રેસ પાસે અને બિન રાજકીય લોકો પાસે માત્ર રહ્યો છે, 5%. બાકી 95% જવાબદારી તો ભારતીય જનતા પાર્ટીની છે. એટલે કે આ જે બધી ડેરીઓમાં સ્કેમ થઈ રહ્યા છે, આ તો માત્ર એક અમૂલનું ઉદાહરણ આપીએ છીએ. બાકી જે અલગ ડેરીઓ છે, મહેસાણા ડેરી, બનાસ ડેરી, સાબર ડેરી, રાજકોટ ડેરી, સુરેન્દ્રનગર ડેરી, આ બધી ડેરીઓ, કચ્છની ડેરીમાં પણ છેલ્લે સ્કેમ પણ થયું હતું. તો આ બધી ડેરીમાં જેટલા સ્કેમ થયા છે એ બધાની તપાસ નરેન્દ્ર મોદીએ જો કરી હોત તો એક શુદ્ધ વહીવટ આપી શક્યા હોત. અને શુદ્ધતા જ્યાં આવે ત્યાં પ્રમાણિકતા આવે, પ્રમાણિકતા જ્યાં આવે ત્યાં એ ડેરી વધારે મજબૂત થાય, વિશ્વ કક્ષાની ડેરી બની શકે. વિશ્વ કક્ષાની ડેરી એમને તો બની શકવાની નથી.
માત્ર આવકની દ્રષ્ટિએ જોઈએ તો. પરંતુ એની સામે જ્યારે સરકાર આ બધી તપાસ કરતી હોય, એની ઉપર નજર રાખતી હોય તો ઘણું બધું થઈ શકે એમ છે, પરંતુ ન થયું. અને સરકાર પાસે એમણે કહ્યું હોત કે ભાઈ ગુજરાતના 2300 ગામડાઓના ગૌચર જે વેચાઈ ગયા છે, કોઈક ને કોઈક લોકોને વેચી દેવામાં આવે છે, એમાં મોટાભાગની તો કંપનીઓ છે. અદાણીને પણ એટલા મોટા પ્રમાણમાં ગૌચર આપવામાં આવ્યા છે. તો એ ગૌચર 2300 ગામના ગૌચર જો ન વેચાયા હોત તો એ ગૌચર ઉપરની જમીન ઉપર આજે માલધારીઓના પશુ ચરતા હોત અને દૂધનું ઉત્પાદન વધાવી શક્યું હોત, પશુઓની સંખ્યા પણ વધી શકી હોત. આ બધાની વચ્ચે જો સૌથી ગંભીર બાબત નરેન્દ્ર મોદીએ ગણવાની જરૂર હતી, જો કે એ ગણી શકે એમ નથી, કારણ કે એમની સરકાર આ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે. કઈ પ્રવૃત્તિ? ભ્રૂણ હત્યા, પશુની ભ્રૂણ હત્યા. માનવ ભ્રૂણ હત્યા ઘટાડવામાં નરેન્દ્ર મોદીને ગુજરાતમાં સારી એવી સફળતા મળી છે. એમણે ઝુંબેશ પણ ચલાવી હતી. ઉત્તર ગુજરાતમાં જે અગાઉ ભ્રૂણ હત્યા મોટા પ્રમાણમાં થતી હતી, એ ઘટાડવામાં નરેન્દ્ર મોદીને સારી એવી સફળતા મળી છે. પરંતુ પશુઓમાં ભ્રૂણ હત્યા કરવા માટે નરેન્દ્ર મોદી પ્રોત્સાહન આપી રહ્યા છે. કોને? ગૌ માતા જેને ગણે છે ભારતીય જનતા પાર્ટીના નેતા, ગૌ માતા કહે છે. વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ જેને ગૌ માતા કહે છે, RSSના નેતાઓ જેને ગૌ માતા કહે છે, એની ભ્રૂણ હત્યા કરાવવામાં આવી રહી છે. કઈ રીતે? ટેકનોલોજીની મદદથી. હવે એક એવી ટેકનોલોજી લાવવામાં આવી છે ગુજરાતમાં કે જેના દ્વારા જે ગાયના કુખે જે વાછરડી જે જન્મતા હતા, હવે માત્ર ને માત્ર વાછરડીઓ જન્મી રહી છે. કેટલાક સમયથી દર વર્ષે લગભગ 1 લાખ જેટલા જન્મ આ રીતે થઈ રહ્યા છે. માત્ર વાછરડી જ જન્મે છે, વાછરડા નથી જન્મતા. કારણ કે એવી ટેકનોલોજી લાવવામાં આવી છે, એક્સ અને વાય સૂત્રોના આધારે એ ટેકનોલોજીનો અમલ કરીને ગુજરાતમાં માત્ર ગાયનો જન્મ થઈ રહ્યો છે. બળદ કહેવાય, જે બળદનો જન્મ બિલકુલ નથી થઈ રહ્યો. આવી દર વર્ષે 1 લાખ ગાયોનો જન્મ થયો. એનો મતલબ કે 50,000 બળદોની સંખ્યા ઘટી રહી છે. વાછરડા ઓછા થઈ રહ્યા છે. 50,000 વાછરડીઓ વધારે જન્મી રહી છે. આ એક ગંભીર ચિંતાનો વિષય છે. આ કેમ કરવામાં આવી રહ્યું છે? આ દૂધના ઉત્પાદન વધારવા માટે આ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 1 વર્ષથી આ પ્રયોગ ચાલુ થયા છે. અને ગયા વર્ષે લગભગ નરેન્દ્ર મોદી આના માટે ગુજરાત સરકારને 19 કરોડ રૂપિયા આપ્યા હતા. તો આવું કેમ થઈ રહ્યું છે? એ એક સૌથી મોટો સવાલ એની સામે આવી રહ્યો છે. કારણ કે 17 રાજ્યો છે ભારતના, જે મોટા કહેવાય 17 રાજ્યો, એમાં ગાયોની સંખ્યામાં ગુજરાતનો ક્રમ 11મો આવીને ઉભો છે. 11 નંબર ઉપર આવીને ઉભો રહ્યો છે. ખરેખર જો દૂધનું આટલું મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું હોય તો ગુજરાતનું ગાયોની વસ્તીની સંખ્યામાં ઓછામાં ઓછો 3 નંબર ઉપર હોવું જોઈએ. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશને બાદ કરતા 3જા નંબર ઉપર ગુજરાત હોવું જોઈતું. તેને બદલે 11 નંબર ઉપર છે. કેમ આવું? આ ઉપરાંત જે બીજી બાબતો છે, એ અત્યંત ગંભીર બાબતો એ છે કે બળદોની હત્યા થઈ રહી છે. ભ્રૂણ હત્યા તો હમણાં શરૂ થઈ છે, પરંતુ એ પહેલા 16 થી 17 લાખ અત્યારે જે બળદ છે, બળદ અને સાંઢ અત્યારે ગુજરાતમાં છે 16 થી 17 લાખ. એની સામે ખરેખર હોવા જોઈએ 96 લાખ. કારણ કે ગાયોની સંખ્યા 96 લાખ છે, તો 96 લાખ હોવી જોઈએ. આમ તો વાછરડાઓની જન્મનું પ્રમાણ વાછરડી કરતા વધારે હોય છે. એટલે 1 કરોડ, ખરેખર તો 1 કરોડ હોવી જોઈએ વાછરડાઓની સંખ્યા, બળદની સંખ્યા અને સાંઢની સંખ્યા, બધું આપણે સાથે ગણીએ તો 1 કરોડ હોવા જોઈએ. 96 લાખ ગાયો છે. તો આની સામે ખરેખર અત્યારે કેટલા છે? 96 લાખની સામે 16 થી 17 લાખ જ છે. 1 કરોડની સામે 96 લાખની સામે માત્ર ને માત્ર 16 થી 17 લાખ જ છે. તો બાકીના ગયા ક્યાં? 80 લાખ વાછરડાઓ, બળદ, સાંઢ ક્યાં ગયા? એનો હિસાબ જો આજે સરદાર
પટેલ સ્ટેડિયમ તરીકે જાણીતા સ્ટેડિયમમાં આપ્યું હોત, જે રીતે સરદાર પટેલે ગુજરાતના લોકોને જવાબદારીપૂર્વક વહીવટ કરેલો હતો, અમદાવાદના મેયર તરીકે અને નાયબ વડાપ્રધાન તરીકે, એવી જવાબદારી સ્વીકારીને જો નરેન્દ્ર મોદીએ એના જ નામના સ્ટેડિયમમાં એ જાહેરાત કરી હોત કે આ 80 લાખ બળદ, સાંઢ કે વાછરડા ઓછા થયા છે, એની પાછળના કારણો શું છે? લોકો જવાબ માંગી રહ્યા છે નરેન્દ્ર મોદી પાસેથી કે 80 લાખ બળદ ક્યાં ગયા, વાછરડા ક્યાં ગયા, કોણ લઈ ગયું? શું એને ખેડૂતોએ છાશ પીવડાવીને મારી નાખ્યા? ખેડૂતો એવું ન કરે તો ગયા ક્યાં? કતલખાને ગયા છે. જ્યાં ગયા હોય ત્યાં પણ સરકારે એની સ્પષ્ટતા કરવાની જરૂર હતી. વિશ્વ હિન્દુ પરિષદે એનો જવાબ માંગવો છે, કારણ કે વિશ્વ હિન્દુ પરિષદ આ આંદોલન ચલાવી રહ્યું છે ગૌ સુરક્ષાના સંદર્ભમાં. ગૌ માતા તરીકેનું આંદોલન ચલાવી રહ્યા છે. ગુજરાતમાં એના માટે રાજ્ય સરકારે ઘણી બધી યોજનાઓ બનાવી છે. તો એ જો જવાબ આપ્યો તો સારું હતું, પરંતુ જવાબ આપી શક્યા નથી. એટલે આ અત્યંત ગંભીર બાબતો સામે આવી છે કે જે લોકો સાથે સીધી સ્પર્શતી બાબતો છે. આનું તારણ એ નીકળે છે કે જે વાતો થાય છે, જે ગેરંટી આપવામાં આવે છે, એ ગેરંટીની સામે ખરેખર વાસ્તવિકતા શું છે? દુનિયાની નંબર 1 ડેરી અમૂલ બનશે એમાં તો કોઈ સવાલ નથી, પરંતુ દુનિયામાં નંબર 1 પ્રમાણિક ડેરી જો બનાવવા માંગતા હોય નરેન્દ્ર મોદી, તો આ આટલી બાબતો જે છે, બીજી ઘણી બધી બાબતો છે, આ એક માત્ર તો અમૂલની થોડી ઘણી વાતો કરી છે, બાકી આ તમામ ડેરીઓના એટલા બધા સ્કેમ બહાર આવેલા છે. એ કૌભાંડોની જો તપાસ કરવામાં આવે તો આજે જે એના સભ્યોને જે વળતર આપવામાં આવે છે એમાં વળતરમાં વધારો થઈ શકે અને એટલા માટે દૂધનું ઉત્પાદન પણ વધારી શકાય છે. હવે આ બધાની વચ્ચે સૌથી ગંભીર સ્થિતિ આજે આવીને ઊભી છે કે ગામડાઓમાં જે વ્યક્તિગત ધોરણે પશુપાલકો દૂધનું ઉત્પાદન કરતા હતા એ ધીમે ધીમે ઘટી રહ્યું છે, વ્યક્તિગત રીતે ઘટી રહ્યું છે. હવે તબેલાઓ બની રહ્યા છે, એકી સાથે 20, 25, 50, 100 જેટલા પશુ રાખે છે અને એ દૂધનું ઉત્પાદન કરે છે. એ આ જે ઘટાડો થઈ રહ્યો છે પશુઓનો વ્યક્તિગત ધોરણ ઉપર, એ અત્યંત ગંભીર બાબત છે. એના માટે સરકારે તાત્કાલિક ધોરણે આયોજન કરવાની જરૂર છે કે શા માટે લોકો પશુનું પાલન કરવાનું ધીમે ધીમે બંધ કરી રહ્યા છે વ્યક્તિગત ધોરણે, અને એને એક પશુ ધંધા તરીકે 20, 25, 50, 100 જેટલા પશુ રાખીને તબેલાઓ બનાવવામાં આવી રહ્યા છે. તો એની પાછળના કારણો શું છે? કમસે કમ સરકાર એ તો તપાસ કરે. પશુપાલકો વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે આના સંદર્ભમાં કે એમને પૂરતા ભાવ નથી મળતા, દૂધના પૂરતા ભાવ નથી મળતા. હમણાં જ આપણે એક વિડીયો વાયરલ થયેલો જોયો હતો કે છાશ જે આપવામાં આવે છે હોટલમાં, એ દૂધના ભાવ, ખેડૂતોને જે દૂધનો ભાવ આપવામાં આવે છે એના કરતા છાશની કિંમત વધારે હતી. આ કયા પ્રકારનું અર્થતંત્ર ડેવલપ કરવામાં આવી રહ્યું છે ગુજરાતમાં? દૂધમાંથી છાશ બનાવે, એ છાશ 4 ગણી, 1 લીટર દૂધમાંથી જો છાશ બનાવવામાં આવે તો 4 ગણી છાશ બને. એમાંથી મલાઈ કાઢી નાખવામાં આવે તો જે દૂધનો ભાવ હોય એના કરતા 10% ભાવ છાશનો હોવો જોઈએ. એને બદલે આજે હોટલોમાં દૂધ કરતા પણ વધારે ભાવ છાશનો છે. કયા પ્રકારનું અર્થતંત્ર આપણે ચલાવી રહ્યા છે? ખેડૂત લક્ષી છે? પશુપાલકો લક્ષી છે અર્થતંત્ર? નથી લાગતું, કારણ કે વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે આ ખેડૂતો કે અમને દૂધના ભાવ પૂરતા આપો, નથી આપવામાં આવતા. જો દૂધના ભાવ પૂરતા આપવા હોય તો આ જે અત્યારે સ્કેમ ચાલી રહ્યા છે, મોટાભાગની ડેરીઓમાં ચાલી રહ્યા છે, એ અટકાવવા જોઈએ. એને અટકાવવા માટે એક ચોક્કસ પ્રકારનું તંત્ર હોવું જોઈએ. આ તમામ ડેરીઓ, સહકારી સંસ્થાઓ, જ્યારે ગુજરાતમાં જે છે 6 લાખ જેટલી સહકારી સંસ્થાઓ, તો એનું નિયમિત રીતે તપાસ થાય તો આ બધા સ્કેમ ઓછા થઈ શકે. એક સ્વતંત્ર તપાસ એજન્સી હોવી જોઈએ ડેરીઓ માટે,
એના દૂધ માટે દૂધના નમૂના ચકાસવાથી લઈને દૂધનું ભાવ કેટલો હોવો જોઈએ, દૂધના પુરવઠો નિયમિત કયા વિસ્તારમાં આપવો જોઈએ, પશુપાલકોને શું મદદની જરૂર છે, આ બધાની ચકાસણી કરે એવી એક સ્વતંત્ર સંસ્થા હોવી જોઈએ અમૂલ જેવી જ. તો જ આપણે આ જે વ્યક્તિગત લોકો દૂધનું ઉત્પાદન છોડી રહ્યા છે એ અટકાવી શકાય એમ છે. બાકી તો આ એક મોટો વ્યવસાય બની જશે. દૂધ એક કંપનીઓ, અલગ અલગ ઇન્ડસ્ટ્રી, દૂધ ઇન્ડસ્ટ્રી બની જશે. પશુપાલકો, નાના નાના પશુપાલકો, મહિલાઓને જે રોજગારી મળે છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે 60 લાખ મહિલાઓ આની સાથે જોડાયેલી છે. તો હવે ધીમે ધીમે આ મહિલાઓ દૂર થતી જશે. એના બદલે કંપનીઓ આવી જશે, એના બદલે મોટા તબેલા આવી જશે ભેંસ અને ગાયોના, ત્યાં જ દૂધ બનતું હશે. તો આ બધી બાબતો ખરેખર સરકારે વિચારવા જેવી છે. દૂધના પૂરતા ભાવ મળે. અને સૌથી ગંભીર બાબત તો એ છે કે જે એનો માટે દૂધનો જે ખાણદાન જે બનાવવામાં આવે છે પશુને ખાવા માટેનું, તો એ ખાણદાનમાં ના જે ભાવ છે એ ભાવ એટલા બધા વધારી દેવાયા છે કે પશુપાલકોને હવે પોસાતું નથી. એ માટે ગુજરાત સરકારે પણ ખરેખર આના માટેનું આયોજન કરવું જોઈએ. આજ નહીં તો કાલે એના માટે કરવું પડશે. પરંતુ હવે તમામ ડેરીઓમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે કાર્યકરો ચેરમેન બની ગયા છે, એના અધ્યક્ષ બની ગયા છે. મોટાભાગના ડિરેક્ટરો ભારતીય જનતા પાર્ટીના છે. જે કોંગ્રેસના મજબૂત હતા, રામસિંહ પરમાર જેવા, એને પણ પક્ષાંતર કરીને ભારતીય જનતા પાર્ટીમાં લાવી દીધા છે. તો આ સામે જે ઘટનાઓ આવી છે, નરેન્દ્ર મોદી આજે જે સ્ટેડિયમમાં નરેન્દ્ર મોદીએ વાતો કરી, એ વાતોમાં જો આટલી વાતો હોત કે આટલા આ જે એના સભ્યોની વિરુદ્ધમાં જે આ બધી કાર્યવાહીઓ થતી હતી, આટલા મોટા પ્રમાણમાં કૌભાંડો થયા છે, ચીજ કૌભાંડથી લઈને ચોકલેટ કૌભાંડથી લઈને બનાવટી દૂધ સ્કેમ જે થયા હતા, એ ઘી ચોરીના કૌભાંડો હતા, આવા બધા માત્ર તો અમૂલ પૂરતા છે. આ બીજી બધી ડેરીઓના તો અસંખ્ય સ્કેમ જે થયા છે એની જો વાત કરી હોત તો લોકોને થાત કે આ અમારા સાચા નેતા છે, નરેન્દ્ર મોદી અમારા સાચા નેતા છે, અને ફરીથી અમે એને વડાપ્રધાન